નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય જવાન, જય વિજ્ઞાન. હું એમ આર સોલંકી, ભૂગર્ભ જળ સંશોધન ગુજરાત આપણી યુટ્યુબ ઇન્સ્ટા ચેનલ છે GWD ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજ રોજ આપણે એક રીબોર કરવાના છે, જેના માટેનો આખો આ વિડીયો હું ઉતારી રહ્યો છું. હમીરપરની સ્ટીમ કહેવાય છે. હમીરપરનું એક નામ આપ જોઈ શકો છો, હમીરપર ગામ. અને આ રોડ છે પડતરી મિતાણા રોડ, વડવાડા ટી સ્ટોલ, અને આ છે હમીરપુર ગામનું બસ સ્ટેન્ડ. આજી સામે દેખાય આ એરિયામાં છે આપણે આજે જે રીબોર કરવાના છે. હાવ સૂકા વિસ્તારમાં આવે છે. આ બધા ઇન્ડસ્ટ્રી બન્યા છે. ત્યાં આગળ 1600-1700 ફૂટના બોર થઈ ગયેલા છે. ત્યારે ઠેઠ પાણી આવે છે. અને એ વાડીમાં બોર ઓલરેડી કરેલો છે, બજાર આજુબાજુ, અને પાણી એમાં હાવ નોર્મલ આવેલું છે. અને એટલે રીબોરની જરૂર પડી છે આપણે. હવે 1000 ઉપરની ગાડીઓ અહીંયા અવેલેબલ નથી, એટલે ખાસ આપણે કુવાડવાથી જે ઊંડા બોર માટે જાણીતી છે ગાડીઓ, આપણે સંગમ બોરવેલ નીરવ પટેલની, એ ગાડીઓ આજે આવવાની છે. આપણે ખાસ ગાડીને લેવા માટે આપણે આજે ઊભા છીએ. ગાડીઓ આઈ થિંક પાછળ આવે જ છે. અને ફાઇનલી મશીન દ્વારા રીબોરની ઊંડાઈ આપણે કાઢેલી છે, અને એની બોરમાં આપણે સફળ રહેવાનું છે. બીજો બોર આપણે કરવાનો નથી. જે જૂનો બોર છે એની આ બોરમાં સારું હાલો કહી શકો છો. બોરવેલ આવી ગઈ છે. હાલો ગાડીવાળાને લઈ લે આપણી વાડીએ, અને પછી તમને આગળનું વ્યૂ આપો. જોડાયેલા રહેજો વિડીયો સાથે. સંગમ બોરવેલ કુવાડવા. આવડો આ બોર છે, વ્યવસ્થિત કમ્પ્લેટ જોયેલો તો છતાં પણ ઓછું પાણી આવ્યું છે. 1000 ફૂટ પૂરો થઈ ગયો છે. હવે સંયોગે 1000 પછી આપણે આ બોરમાં જવાનું છે. એના માટે લાઈવ ટેસ્ટિંગ આજે રાખેલું છે. બોરવેલી આવી ગઈ છે. આપણે ઘણીવાર કે ભાઈ ધારેલી ઊંડે સુધીમાં પાણી ન મળે તો ઊંડે જવું પડે. સેમ વસ્તુ આ બોરમાં થઈ છે.
સંગમ બોરવેલ છે આપણે કુવાડવા નીરવભાઈ પટેલની. ડબલ કમ્પ્રેશનવાળી ગાડી છે, કારણ કે 1000 ઉપર હાલવાનું છે એટલે જેવી તેવી ગાડી ન હાલે. એટલે સ્પેશિયલ સંગમ બોરવેલવાળાનો આપણે કોન્ટેક કરેલો છે આ બોર માટે, કારણ કે આ જમીનમાં આપણે પહેલો જ આ બોર હતો ને પાણી તમે જોઈ શકો છો. જે આ ગારા રાબડી જેવું નીકળ્યું ઠેઠ લગી, પાણી છૂટથી ખુલીને ના આવ્યું. પણ બધા એવા જે પ્રમાણે મશીનથી બતાવ્યા હતા જર્મન ટેકનોલોજીથી એ પ્રમાણે, પણ પાણી છૂટ્યું નથી. એટલે મેઇન ક્યાં પડી હતી કે જે આપણે આની પહેલાં જે બોરવેલથી દાર કર્યો એની પાસે લાઈન હતી નહીં એક્સ્ટ્રા, એ અમારે હાલવું હતું ઊંડું, પણ પછી લાઈનના વાંકે બધું અટકી ગયું. એટલે પછી એને જવા દીધા ને બધું હવે કાઢી લ્યો. અને આ મારું પોતાનું જ કામ છે, એટલે આપણે કાંઈ કોઈને ગાડીવાળાને ઓલું કહેવાય નહીં. એટલે રીબોયની ટ્રાય આજે કરવાની છે. ગાડી કમ્પ્લેટ બોર ઉપર લાગી ગઈ છે. 2 કમ્પ્રેશન આવ્યા છે સાથે, કારણ કે પાણી આ બોરમાં પુષ્કળ આવવાની શક્યતા છે. ગાડી જેવી તેવી હાલે નહીં, એના માટે ખાસ ગાડી રીબોરમાં લાગી ગઈ છે. કારણ કે આ ગાડી બધી જેવા તેવા ખેડૂતો ન બોલાવી છે, કારખાનાવાળાનું કામકાજ છે. મોટી દેનની બોલાવી, કારણ કે આનો સામાન્ય ગાડીનો 70, 75, 80 રૂપિયા ભાવ હોય. આનો 8ના બોરનો 90 રૂપિયા, 85 રૂપિયા લોકો લે છે. ઘણા બધા બોરવેલર અત્યારે 70, 75થી ચાલુ થઈ જાય ભાવ. જેવો બોર 7નો, 7.5નો, 8નો એ પ્રમાણે ભાવતાર લેતા હોય. બનાવટ આપણે રાજકોટની જ છે લગભગ. વૈભવ એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરિંગ એક્સપોર્ટ ઓફ વોટરવેલ ડ્રિલિંગ મશીન, વૈભવ એન્જિનિયરિંગ રાજકોટનું છે. વોલ્વોનું એન્જિન લાગેલું છે, જોઈ શકો છો. એક 1000 ઉપર દાર છે. એકાદ કટકો આંક્યો હતો 1015-20 જેવો. આગળ વધવાનું છે. 99% ફૂલ પ્રેશરથી પાણી આપણે કાઢવાનું છે આ દારમાં. ઊંડાઈમાં કાંઈ બાંધછોડો રાખવાની નથી. એટલે આ ગાડી બોલાવી લીધી છે, કારણ કે પહેલો અને છેલ્લો બોર જ આ કરવાનો છે. જમીનમાં અત્યાર સુધી મેં કંઈ બોર કરાવેલા નથી. આજ પહેલો જ બોર છે. 1000 સુધી સફળતા નથી મળી, એટલે રીબોરમાં જવાનું છે. અને છેલ્લો જ બોર છે એમ હાલી. ફૂલ પાણી થાય એટલે આની હારે જ લાઈવ ટુ કન્ટિન્યુ વિડીયો આજનો આવશે આપણો. જોડાયેલા રહેજો. આપણી યુટ્યુબ ચેનલ છે GWD ગુજરાત. હું MR સોલંકી. આપણે મારા વિડીયો જોઈ જઈશે. જર્મન ટેકનોલોજીથી આપણે ભૂગર્ભ જળમાં સંશોધનનું કાર્ય કરીએ છીએ. આ રીબોરમાં પણ આપણે ઊંડાઈ આપેલી છે, એ જ ઊંડાઈ સુધીનું પાણી થઈ જવાનું છે. જોઈએ આગળ. જોડાયેલા રહેજો. આભાર. આંધળો આંધળો
मोबाइल पर जा गई આ બાજુ જૂનો કેસિંગ નીકળતો નથી, તોડવાનો જ છે હવે એમાં ને એમાં. ચાલો મિત્રો, રીબોરમાં 1000 ફૂટ છે, લાઈન ઉતારવાનું ચાલુ થઈ ગયું છે. કેસિંગ પાઇપની બદલે એવું હેવી નાખ્યું 30 ફૂટનું, કારણ કે જૂના કેસિંગ 15-20 ફૂટ હતા એ કાઢી લીધા છે આપણે. ને થોડુંક બીટમાં પ્રોબ્લેમ હતો, નાનું મોટું બીટ હતું એટલે લોચા થયા હતા. કારણ કે આની પહેલાં જે બોર કર્યો હતો એ નવા જૂનું પાનું હોવાથી આ લોકોનું નવું પાનું ઉતર્યું નહીં, એટલે વળી બીટને બદલાયું હતું. થોડીક વાર લાગી છે. 11-11:30 જેવું થઈ ગયું છે અત્યારે બપોરના. તારીખ છે 24 જાન્યુઆરી 2026. લગભગ કલાક 1.5 કલાક થશે લાઈન ઉતરતા, કલાક જેવું. લાઈન ઉતરી જાય પછી જે ભરાવાનું પાણી છે એ કાઢશે, એટલે એનો વિડીયો આપણે આની સાથે જોઈન કરશું. પછી જે નવી ઊંડાઈ બતાવે છે પાણીની, એનું પાણીનું આજે લાઈવ આપણે પરીક્ષણ કરવાના છે રીબોરનું. આપ જોઈ શકો છો, આ જૂની કટિંગ બધું પડેલું છે અને આ રાબડી જેવું બધું ગારા જેવું એમાં માઇનોર પાણી આવેલું હતું. આ વ્યૂ ખાસ જોઈ લેજો વાડીનો. હા, આપણે બોરવેલ છે, સંગમ બોરવેલ કુવાડવા નીરુભાઈનું. હાલો, લાઈન ઉતારવાનું સેટિંગ થઈ ગયું છે, બધું કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે. આભાર. હવે લાઈન ઉતરી જાય પછી આગળનો વિડીયો તમને બતાવીશ. વિડીયો છે 1.5 મિત્રો, અને લાઈન ઉતારવાનું થોડુંક વચ્ચે પ્રોબ્લેમ થયો હતો એટલે 2 કલાક પડી થયા. એમાં હેમરમાં પ્રોબ્લેમ હતો એટલે લાઈન પાછી નવેસરથી ઉતરે. 150-200 ઉતરી છે. 1000 ફૂટ ઉતારવાની છે આપણે. લાઈન ઉતરી જાય એટલે આપણે પાછું લાઈવ આનું શૂટિંગ આમાં જોડીને મૂકશું. આભાર. જય વિજ્ઞાન, જય કિસાન. JWD ગુજરાત આપણી યુટ્યુબ ચેનલમાં વિડીયો લાઈવ અત્યારે ચાલુ છે. નવા દર્શક મિત્રો હોય તો બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ બટન આપણે જે આપેલું છે રેડ કલરનું, એ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો આપણી યુટ્યુબ ચેનલ. અને આ ચેનલ ખોલીને આપણી JWD ગુજરાત એમાં વિડીયો બધા છે બોર ટેસ્ટિંગના, એ જોતા રહેજો મિત્રો. આભાર.
લાઇનમાં હવે થોડીક બાકી છે મિત્રો, 1000 ફૂટમાં 900 આજુબાજુ ઉતરી ગઈ છે અને પાણી ભરાણું છે, કાઢવાની તૈયારી કરે છે, બોર ખાલી કરવાની. જોડાયેલા રહેજો સાથે. ફૂલ પ્રેશરથી પાણી બહાર આવવાનું છે કારણ કે દાર ભરાયેલો છે અને 900 ફૂટ આજુબાજુની લાઈન ઉતારી દીધી છે આપણે. લાઈવ નેકનામ રીબોર પાણી જોવાવાળા MR સોલંકી સાહેબ, એટલે કે હું પોતે જર્મન ટેકનોલોજી સેન્સર મશીનથી રીબોરનું જજમેન્ટ આજનું આપણું લાઈવ આ વિડીયો યુટ્યુબમાં ચાલુ છે. બોરવેલ સવારની આવેલી છે, ખાલી લાઈન ઉતારવાની હતી 1000 ફૂટ અને પ્લસ થી આગળ વધવાનું છે. નવો પોઈન્ટ મશીન દ્વારા આ ખેતરમાં ક્યાંય છે નહીં, એટલે જૂનો જે મેઇન પોઈન્ટ છે એમાં જ રીબોર આપણે કરવાનું ફાઇનલ કર્યું હતું. ભરેલો બોર છે એનું પાણી આવેલ છે મિત્રો. પછી મેઇન પાણીથી આપણે રીબોર આગળ વધશું પછી આવવાનું છે. આ પાણી 2-5 દિવસથી જે ભરેલું છે કે આપણે જે 1000 કરાવ્યો તો કાકા એની પહેલાં એમાં પણ આવેલું છે. હાલો મિત્રો, બોરવેલમાં લાઈન કમ્પ્લીટ ઉતરી ગઈ છે. હવે જો અહીંથી શરૂઆત થઈ ગઈ છે બોરની. આ બોરમાં આટલું પાણી છે અત્યારે લાઈવ, આપ જોઈ શકો છો. નોર્મલ પાણી છે, હાવ નોમિનલ, 1 નળ જેટલી આવકવાળું કહેવાય. આ પાણીમાં વધારો થાય એટલે આપણે સમજી લેવાનું કે આપણું મશીનનું રિઝલ્ટ આવી ગયું છે. લાઈવ જોડાયેલા રહેજો. આપને ડાયરેક્ટ લાઈવ વ્યૂ અત્યારે આપી રહ્યો છું. ગામ નેકનામથી રીબોર સોલંકી સાહેબનો જોયેલો બોર છે. આ પોઈન્ટ અત્યારે રીબોર થઈ રહ્યો છે અને આ પાણી જૂના કરેલા બોરનું ચાલુ છે. એમાં આપણે આજે રીબોર થવાનો છે. જર્મન ટેકનોલોજી સેન્સર મશીનથી સોલંકી
સોલંકી સાહેબનો જોયેલો બોર છે. આભાર. જોડાયેલા રહેજો મિત્રો. નવા દર્શક મિત્રોને નમ્ર વિનંતી, આપણી GWD ગુજરાત યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ. ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય તો પણ GWD ગુજરાત આપણી આઈડી છે, ફોલો કરી લેજો. આભાર. જોડાયેલા રહેજો. ગારા જેવું છે મિત્રો, ડબલ કમ્પ્રેશન ચાલુ કરવાનું જરૂરત પડી છે. એક કમ્પ્રેશન તો ચાલુ જ છે, હવે બીજું લગાડવાના છે. આ બીજું કમ્પ્રેશન ચાલુ થઈ ગયું છે. એકની હવાથી 1000 ફૂટ નીચે ગારા જેવું છે એટલે કાઢી શકતું નથી. ડબલ કમ્પ્રેશનવાળી આ ગાડી છે મોટી. 1100 ફૂટ આપણો બોર પૂરો થઈ ગયો છે. 100 ફૂટ આવેલો 1000 ફૂટ પછી. અને આ બીજું કમ્પ્રેશન પણ ચાલુ અત્યારે આપ જોઈ શકો છો. અને આ બે ડબલ કમ્પ્રેશનથી દાર થાય છે, કારણ કે દાર છે મોટો અને ઊંડે ઉપર છે, ભેજ ગારાને ઉપર આવેલા એટલે જોઈએ આપણે ડબલ પ્રેશરથી દાર કેટલો ઊંડે લગી આપણે પહોંચી છીએ. જોડાયેલા રહેજો GWD ગુજરાત. આભાર એમાં સોલંકી સાહેબ તરફથી આપ સર્વ દર્શક મિત્રોનો નમસ્કાર. મિત્રો 1000 ફૂટ પછી 200 ફૂટ બોર હાલી ગયો છે. 1200 આડે થઈ ગયો છે. પરિસ્થિતિ સેમ એની છે. આપ લાઈવ જર્મન ટેકનોલોજીનું રિબોરનું પરીક્ષણ આપ નિહાળી રહ્યા છો GWD ગુજરાત યુટ્યુબ ચેનલ પર. સોલંકી સાહેબની ચેનલમાં બન્યા રહેજો અને કન્ટિન્યુ આ વિડીયો લાઈવ પરીક્ષણનો આપ જોજો. રાત પડી જવાની છે, ફાઇનલી પાણી આવશે ત્યારે. આસપાસ લગભગ આજે 4:45 નહીં પણ 5:15 5:30 જેવું થવા આવ્યું છે. ત્યારે એક્ઝેક્ટ ટાઈમ થયો છે 5:22, 5:30 થવા આવ્યા છે મિત્રો. જોઈ શકો છો સંગમ બોરવેલ છે. અને આ નવું કમ્પ્રેશન છે મોટું, એ ચાલુ કર્યું છે. 3 ગાડી ટોટલ આવી છે, 2 કમ્પ્રેશન આવ્યા છે. વોલ્વો પેન્ટા. બન્યા રહેજો વ્લોગમાં. આભાર. જય વિજ્ઞાન, જય કિસાન, જય જવાન. આ છે બુસ્ટર. ફૂલ પાણી આવ્યા પછી પણ દાર ઊંડો કરવા માટે મંગાવી લીધો છે અગાઉથી. રાતના વાગ્યા છે મિત્રો 8 અને સેમ પરિસ્થિતિ હજી ચાલુ છે. બોર આપણો થવા આવ્યો છે 1500 ફૂટ. પાણી થવાની શક્યતા ફાઇનલી બહુ ઊંડે છે, એટલે પૂરી તાકાતથી અને પૂરી ક્ષમતાથી આપણે બોરવેલ બોલાવેલી છે. કારણ કે રિબોર છે અને અઘરામાં અઘરો એરિયો છે, આ ગણાય છે સૂકો વિસ્તાર છે અમારા ગામનો. એટલે બેલાનું પાણી
ફાઇનલી આ બોરમાં આવશે એવું લાગી રહ્યું છે હાલમાં. વધીને કલાક દોઢ કલાકમાં રિઝલ્ટ આપણી સામે હશે. જે આ જગ્યાએ પાણી સાવ નોર્મલ દેખાઈ રહ્યું છે બહાર નીકળે છે, એની જગ્યાએ 2 મોટર ચાલે એવું પાણી આવશે આ બોરમાં. ભૂગર્ભ જળ સંશોધન, હું MR સોલંકી, જર્મન ટેકનોલોજીથી આપણે આ રિબોરનું જજમેન્ટ આપેલું છે અને લાઈવ છે આ વિડીયો. કારણ કે મારા પોતાના જ ગામમાં છે અને પ્લસ મારા કાકાના ફાર્મ હાઉસે છે, સામે છે. આપ જોઈ રહ્યા છો સંગમ બોરવેલ છે કુવાડવા, જે આપણે સવારથી આ વિડીયો ચાલુ હતો. પ્લસ આ બુસ્ટર ગાડી પણ મંગાવી લીધી છે. પાણી વચમાં આવી જાય તો બોરવેલ બંધ ન કરવું પડે એના માટે છે. કારણ કે ફૂલ પ્રેશરથી પુષ્કળ પાણી ના આવે ત્યાં સુધી આપણે આ બોર કરવાનો છે આગળ. લાઈવમાં જોડાયેલા રહેજો મિત્રો. સિંગલ ફેઝ જેવું તો પાણી આવે જ છે અત્યારે, પણ એનાથી સંતોષ નથી. એના માટે આપણે આગળ વધવાનું છે. નોર્મલ એકની લાઈન જેવું પાણી ગણાય, આ બહુ ખાસ ન કહેવાય. નમસ્કાર મિત્રો, ભૂગર્ભ જળ સંશોધન ગુજરાત, MR સોલંકી સાહેબ આજનું આ સવારથી આપણે ચાલુ હતું પાણીનું લાઈવ. આપ જોઈ શકો છો પાણી આવી ગયું છે. 450 ફૂટે પાણીવાળું પણ લાગી ગયું છે. 1000 ફૂટ બોર હતો, એમાં આપણે રિબોરનું ચાલુ હતું હવાની. આપ જોઈ શકો છો પાણી. જય વિજ્ઞાન, જય કિસાન. JWD ગુજરાત યુટ્યુબ અને ઇન્સ્ટા ચેનલમાં વિડીયો લાઈવ ચાલુ છે. આપ નિહાળી રહ્યા છો ભૂગર્ભ જળ સંશોધન ગુજરાત MR સોલંકી સાહેબની યુટ્યુબ ચેનલ. આ યુટ્યુબ ચેનલના બોરવેલના વિડીયો મૂકવામાં આવે છે લાઈવ પરીક્ષણના. લાઈવ પરીક્ષણ હતું ભૂગર્ભ જળ સંશોધનનું. 2 કમ્પ્રેશન તો ચાલુ છે. હવે બુસ્ટર કમ્પ્રેશન ચાલુ થશે કારણ કે 450 પાણી આવી ગયું છે ફૂલ. આપ જોઈ રહ્યા છો આ. બુસ્ટર ગાડી ચાલુ કરવાનું પ્લાન કરી રહ્યા છીએ. હવે પાણી ફૂલ આવી ગયું છે એક્ઝેક્ટ. આ છે આપણા બોરવેલનું બુસ્ટર, જેને કહેવાય છે. ડબલ કમ્પ્રેશન ભેગા થાય, પ્લસ આ બુસ્ટર ગાડી એને ધક્કો મારે હવાને, એટલે એનાથી બોર આપણો ઊંડો થઈ શકે મેક્સિમમ. વિજયરાજ સોલંકી લાઈવમાં જોડાઈ ગયા છે. બુસ્ટર ચાલુ થઈ ગયું છે.
કમ્પ્રેશન પ્લસ બુસ્ટર 450 ફૂટેથી ફૂલ પાણીને ઉપાડવા માટે શરૂ કરેલ છે. કારણ કે પાણી આવ્યા પછી પણ જો બોરવેલ તમારે શરૂ રાખવું હોય તો બુસ્ટર ગાડીની જરૂર પડે હવાને ધકેલવા માટે. આપણા જે આ લાઈવમાં આનો ઉપયોગ કરવામાં આવેલો છે. બન્યા રહેજો લાઈવમાં. જય વિજ્ઞાન, જય કિસાન, જય હો જર્મન ટેકનોલોજી. પાણી લાગી ગયું છે, જોઈ રહ્યા છો તમે. અને બુસ્ટર સાથે કમ્પ્લેટ પ્રેશરથી છે પાણી. 450 ફૂટ પૂરો થયેલ છે ત્યાં. હવા બંધ કરી દીધેલી છે છતાંય પાણી બહાર આવે છે, એટલું પ્રેશરથી પાણી છે અંદર. લાઈવ 450 ફૂટે ભૂખરી જોઈ લ્યો તમે. જર્મન ટેકનોલોજી સેન્સર મશીનથી જોયેલું પાણી છે ભાઈ. રીબોરમાં 450 ફૂટે ફૂલ પાણી આવી ગયું છે, આપ જોઈ શકો છો. કાયદેસર રામનેક નામ સોલંકી સાહેબનો જોયેલો બોર છે રીબોર. પાણી આવે છે લાલ, ફૂલ પીળા કલરનું લાલ પાણી છે એકદમ.
કલર વ્હાઇટ છે એના હિસાબે પાણી વ્હાઇટ થઈને આવે છે બહાર. દૂધ જેવું પાણી છે એકદમ. ફૂલ પ્રેશર છે ભાઈ પાણીનું, આપ જોઈ શકો છો. ગાડી બંધ કરી દીધી છે કમ્પ્લેટ, તોય પાણી બહારથી નીકળ્યા રાખે છે. 450 ફૂટે આવેલું છે, પછી બે રોડ બેઠા છે. 30 ફૂટ ઊંડો થયો છે, 480 ફૂટ બોર. એ આના હિસાબે, બુસ્ટરના હિસાબે, બાકી હાલે મહિનો હતું. જર્મન ટેકનોલોજીથી જોયેલો પોઈન્ટ હતો આ 1000 ને ત્યારબાદ આ રીબોર થયો આ બોર આપણો ફૂલ પાણીમાં 450 ફૂટે. થઈ ગઈ છે, લાઈન કાઢવા માંડ્યા છતાંય પાણી બહાર આવે છે. એટલું પ્રેશરથી પાણી છે, આપ જોઈ શકો છો. આજનું આ પરીક્ષણ આપણું પૂર્ણ થાય છે. આ બધા વિડીયો જોયો, આભાર ખૂબ ખૂબ. જય વિજ્ઞાન, જય કિસાન. જર્મન ટેકનોલોજી સેન્સર મશીન દ્વારા જોયેલો આ બોર હતો, સોલંકી સાહેબનો જોયેલો રીબોર. 1000 ફૂટ હતો, 1000 પછીનું 450 ફૂટનું પાણી આ લાગેલું છે આ જમીનમાં. જોઈ શકો છો પાણી કન્ટિન્યુ ચાલુ રહે છે. બંધ ગાડીઓ છે, તો કમ્પ્રેશન પણ બંધ કરી દીધેલા છે. શાંત છે એકદમ, છતાં પણ પાણી ચાલુ ને ચાલુ છે. રોડ કાઢવાનું ચાલુ છે તોય પાણી બહાર આવે છે. પ્રેશરથી આવેલું પાણી છે એના હિસાબે. આ જમીનનો પહેલો બોર હતો હંસરાજભાઈ મંગાભાઈ સોલંકી એના ખેતરમાં, અને પહેલા જ બોરમાં ફૂલ રિઝલ્ટ આવેલું છે. આજુબાજુમાં ક્યાંય આવું પાણી છે નહીં.